હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આશો હોમ કુક કિચનમાં ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું ભરેલી કેરીનું શાક. એના માટે અહીંયા મેં નાની નાની મીડિયમ સાઇઝની સરસ એવી કેરી લઈ લીધી છે ફ્રેન્ડ્સ. અને સરસ એવી અહીંયા આપણે સાલ ઉતારી અને કેરીના 4 કટ લગાવી અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે એમને મસાલા સાથે સરસ સ્ટફ કરી દેવાની છે. અને અહીંયા હું ભરેલી કેરીની રેસિપી તમારી જોડે આજે શેર કરવાની છું ફ્રેન્ડ્સ. તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોઈ લઈએ ભરેલી કેરીની રેસિપી. આ રીતે અહીંયા આપણે ચાલ ઉતારી લીધા બાદ ફ્રેન્ડ્સ અહીંયા આપણે કેરીને સરસ એવી અહીંયા આપણે કટ કરી લેવાની છે. 4 કટ લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે હું અત્યારે 4 કટ લગાવી રહી છું. અને અહીંયા આપણે મસાલો સ્ટફ કરવાનો છે, કેરીની અંદર ભરી લેવાનો છે. એના માટે અહીંયા આપણે 4 કટ લગાવવાના છે. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અંદરથી આપણે આ જે ગોઠલી છે તે કાઢી લેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા આપણે બધી જ ગોઠલી કાઢી લીધી છે, બધી જ કેરીમાંથી તમે જોઈ શકો છો. અને અહીંયા આપણી સરસ બધી જ કેરી કટ કરી અને તૈયાર થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં 2 ચમચી પૌવા લીધા છે ચોખાના. અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે પૌવાની અંદર થોડું આ રીતના પાણી એડ કરી દેવાનું છે. અહીંયા આપણે પલાળી લેવાના છે પૌવાને. અહીંયા આપણે એડ કરવાની છે હળદર 1/2 ટીસ્પૂન. ફ્રેન્ડ્સ અહીંયા હું એડ કરી રહી છું 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે એડ કરવાનું છે લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન અહીંયા મેં લીધું છે. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે હિંગ એડ કરી દેવાની છે. અહીંયા મેં તલનો ભૂકો લીધો છે 1 ટીસ્પૂન. 1 ટીસ્પૂન અહીંયા શેકેલી ચીંગનો ભૂકો લીધો છે. મીઠું લીધું છે. અને અહીંયા આપણે ગોળ એડ કરી દેવાનું છે. અને અહીંયા વરિયાળીનો પાવડર અને ધાણા એડ કરી દેવાના છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે તેલ એડ કરી દેવાનું છે. અને સરસ એવો અહીંયા આપણે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણો મસાલો બી સરસ તૈયાર થઈ ગયો છે. ને બધી જ કેરીની અંદર આ રીતના આપણે સ્ટફ એટલે કે અહીંયા બધો જ મસાલો સ્ટફ કરી લેવાનો છે, ભરી લેવાની છે બધી જ કેરીને. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણો સરસ એવો મસાલો બનીને રેડી થઈ ગયો છે. અને બધી જ કેરીને આ રીતે આપણે ભરી લેવાની છે. અને ફ્રેન્ડ્સ અહીંયા આપણી બધી જ કેરી સરસ એવી ભરાઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે ભરેલી કેરીનું શાક બનાવવાના છીએ. અને અહીંયા આપણે ગોળનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે, જેથી અહીંયા આપણું કેરીનું શાક ખાટું મીઠું અને ટેસ્ટી એવું સરસ બનવાનું છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. અહીંયા આપણે એક ગેસ ઉપર કઢાઈ રાખવાની છે. અને એના અંદર અહીંયા આપણે તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે ફ્રેન્ડ્સ અહીંયા આપણે જે ભરેલી જે કેરી છે તે અંદર એડ કરી દેવાની છે. અને તેલની અંદર આપણે અહીંયા થોડી કૂક થવા દેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને સરસ એવી અહીંયા આપણે કૂક કરી લેવાની છે કેરીને થોડી. આ રીતના અહીંયા તમે જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે થોડું જે બાઉલની અંદર મસાલો છે એ બી એડ કરી દેવાનો છે. અને થોડું અહીંયા આપણે પાણી બી એડ કરવાનું છે. મસાલાને થોડું આ રાઉન્ડ આ રીતે હલાવી અને અહીંયા આપણે જે પાણી છે મસાલાવાળું એ બી અંદર એડ જ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને સરસ એવું અહીંયા આપણે કૂક થવા દેવાનું છે. અહીંયા મેં 10 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે. અહીંયા મેં 10 મિનિટ કૂક કરી લીધું છે. અને અહીંયા આપણે ઢાંકણ ઉપર થોડું પાણી આ રીતના એડ કરી દેવાનું છે. અને સરસ એવું અહીંયા આપણે કૂક થવા દેવાનું છે. અને વચ્ચે અહીંયા આપણે ચેક કરી લેવાનું છે, જેથી અહીંયા આપણો મસાલો નીચે બેસી ન જાય. એના માટે અહીંયા આપણે વચ્ચે
ચેક કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ને અહીંયા આપણું સરસ એવું ટેસ્ટી શાક અહીંયા ભરેલી કેરીનું બની રહ્યું છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણું શાક ચડીને રેડી થઈ ગયું છે. 10 મિનિટ બાદ જોઈએ તો અહીંયા આપણું શાક સરસ સડી ગયું છે, એકદમ સરસ. તમે જોઈ શકો છો ટેસ્ટી એવું આપણું ભરેલી કેરીનું શાક બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ.